જાલોદ તાલુકાના લીંબડી નગરમાં માલ ભરવાની રિક્ષામાં 20થી વધુ વિદ્યાર્થીઓ લટકી ગયા. પૈસા આપીને કરી રહ્યા છે જોખમી સવારી. મુસાફરનો વિડીયો વાયરલ. આજ તારીખ 5/8/2024 સોમવારના રોજ સાંજે 5 કલાકે મળતી માહિતી અનુસાર જાલોદ તાલુકાના લીંબડી નગરમાં પોલીસ સ્ટેશનથી માત્ર 500 મીટરની અંતરે ખાનગી વાહન ચાલકો પોતાના વાહનોમાં શાળાના વિદ્યાર્થીઓને ઠૂસી ભરી રહ્યા છે. વિદ્યાર્થીઓ જીવના જોખમે વાહનમાં બેસીને મુસાફરી કરી ઘરેથી શાળાએ અને શાળાએથી ઘરે જવા મજબૂર બન્યા છે. આવા ખાનગી વાહનોમાં વિદ્યાર્થીઓને ઠસોઠસ ભરી અને ખાનગી વાહન ચાલકો વિદ્યાર્થીઓને લઈને કોઈપણ પ્રકારનો ડર વિના બેખોફ રીતે પસાર થઈ રહ્યા છે. તેનો જ એક વિડીયો જે અત્યારે વાયરલ થવા પામ્યો હતો, ત્યારે સંબંધિત તંત્ર દ્વારા આવા વાહન ચાલકો સામે કાર્યવાહી કેમ નહીં કરવામાં આવતી અને આવા વિદ્યાર્થીઓને ક્યાર સુધી આ રીતનું જે લટકી અને જીવના જોખમે મુસાફરી કરીને પોતાના ઘરે અને શાળાએ જવું પડતું હોય છે, તેમજ આ વિસ્તારમાં બસની સુવિધાઓ શા માટે નથી કરવામાં આવતી તેવા અનેક સવાલો પણ અત્યારે ઊભા થવા પામ્યા છે.